યમુના મહારાણીના સામિપ્યની અંદર આવીને થયું, કૃષ્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થયા યાદવોને ત્યાં, ત્યારે હરિએ અવતાર લીધો ત્યારે અહીંયા જ 11 વર્ષ ને 52 દિવસ કાઢ્યા. એમાં વિચરણ કરવા લાગ્યા, ફરવા લાગ્યા. પણ જે હરિએ અવતાર લીધો ને અહીંયા જેને લીલા કરી ન્યાય એને શાંતિ મળી નહીં. અને એમાંથી પછી એને જ્યારે શાંતિ ન મળી એટલે દેવઋષિ નારદ હવે સંતોને કહે છે કે એ વૃંદાવનની પાવન ભૂમિ, દેવી યમુના મહારાણીનું પાવન તટ, યમુના મહારાણીના સામિપ્યની અંદર આવીને થયું, કૃષ્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થયા યાદવોને ત્યાં, ત્યારે હરિએ અવતાર લીધો ત્યારે અહીંયા જ 11 વર્ષ ને 52 દિવસ કાઢ્યા. એમાં વિચરણ કરવા લાગ્યા, ફરવા લાગ્યા. પણ જે હરિએ અવતાર લીધો ને અહીંયા જેને લીલા કરી ન્યાય એને શાંતિ મળી નહીં. અને એમાંથી પછી એને જ્યારે શાંતિ ન મળી એટલે દેવઋષિ નારદ હવે સંતોને કહે છે કે મારી સાથે એક ન્યા ઘટના બની, એ ઘટનાનું હું તમને વર્ણન કરું છું. મારી સાથે વૃંદાવનની ભૂમિમાં જે ઘટના યમુનાજીના ઘાટ ઉપર બની એનું હું તમને વર્ણન કરું. ત્યાં એક તરુણી સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોને જગાડવાનો પ્રયાસ કરતી હતી. એ તરુણીએ મને સાદ કર્યો, બહુ સાદો ક્ષણમ તિષ્ઠમ ચિંતા પિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વતાધરમ પરમ. સંતોની તો એક પળ કિંમતી હોય, માટે અહીંયા વિવેકથી દેવઋષિ નારદને કેમ અટકાવ્યા છે જોજો. પેલી તરુણી કીધું બહુ સાધો ક્ષણમ તિષ્ઠ, હે સાધુ પુરુષ, હે મહાપુરુષ, તમે ક્ષણવાર માટે ઉભા રહી જાઓ. એમ નથી કહેતા તમે ઘડીક બેહો, મારી યાર ગપ્પા મારો. સાધુ સંતો બ્રાહ્મણોને ગપ્પા મારવા ન બેસાડાય, દોષ લાગે. સાધુ સંત અને બ્રાહ્મણ એને ભગવાને કેવળ અને કેવળ ભક્તિ કરવા માટે, સમાજને સારા માર્ગે દોરવા માટે, કોઈ માણસ દુઃખી થતો હોય તો એના દુઃખનું નિરાકરણ કરવા માટે આ પૃથ્વી પર એનું પદાર્પણ કર્યું છે. મહારાજ, તમે ક્ષણવાર માટે ઉભા રહી જાઓ અને મારી ચિંતાનું નિરાકરણ કાઢો. મેં એવું સાંભળ્યું છે, એ તરુણી બોલી છે કે દર્શનમ તવ લોકસ્ય સર્વતાધરમ પરમ. મેં એવું સાંભળ્યું કે તમારું દર્શન એ માણસના દરેક પ્રકારના તાપનું હરણ કરે. કે મહાપુરુષ, જો આ સત્ય હોય તો મને મારી પીડામાંથી મુક્તિ આપો. મારા થોડા પ્રશ્નો છે, એમાંથી મને નિરાકરણ કરી આપો. દેવઋષિ નારદ તરુણીને પ્રશ્ન કરે કે દેવી, તમે કોણ છો? તમારા ખોળામાં સૂતેલા બંને વૃદ્ધ પુરુષો કોણ છે? એ વૃદ્ધ પુરુષોને જે જગાડવા માટે ઉદ્યમ કરી રહેલી એ તરુણીની માથે અનેક સ્ત્રીઓ વળી વીજળો લઈને હવા નાખી રહી છે. આપણે પહેલા વીજળા આવતા, હવે ગયા વીજળો લઈને હવા નાખતી હતી. આ સ્ત્રીઓ કોણ છે? ત્યારે તરુણી પોતાનો પરિચય આપતા દેવઋષિ નારદની સાથે વાર્તાલાપ કરે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાન કાલયુગે ન જર્જરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાન કાલયોગે ન જર્જરો. મહારાજ, મારું નામ ભક્તિ છે. મારા ખોળામાં સૂતેલા બંને વૃદ્ધ પુરુષો, એનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. કાળના બળથી એ બંને જર્જરિત થયા છે. અત્યારે બધાને ભક્તિ કરવી છે પણ કોઈને જ્ઞાન વૈરાગ્ય નથી જોતો. સત્ય છે, બધાને ભગત કેવડાવવું, બધાની ઈચ્છા એવી હોય કે બધા માણસો મને ભગત કહે, ભગવાનનો ભગત ગણે. એના માટે આપણે ટીલા કરીએ, ટપકા કરીએ, માળાઓ પહેરીએ, વસ્ત્રો બદલાવીએ, પણ જ્યાં સુધી તમારો આત્મો ન રંગાય ત્યાં સુધી ઠગ ભગત, ભગત નહીં. ભક્તિ પોતાનો પરિચય આપતા કહે, મહારાજ, ભગવાનની પાવન ભક્તિ મારા ખોળામાં સૂતેલા બંને પુરુષો જ્ઞાન અને વૈરાગ્ય છે. અત્યારે દરેક માણસને ભગવાનની ભક્તિ કરવી છે પણ કોઈને જ્ઞાન અને વૈરાગ્ય નથી જોતા. ભગત થવું છે પણ ભક્તિમાં રંગાય અને જ્ઞાની નથી બનવું, વૈરાગી નથી બનવું. વૈરાગી હોવાનો ઢોંગ કરવો છે, જ્ઞાની હોવાનો પણ ઢોંગ કરવો છે, પણ એ પાત્રતાને પ્રાપ્ત નથી કરવી. દ્રવિડ દેશની અંદર હું ઉત્પન્ન થઈ, ઉત્પન્ના દ્રવિડે સાહમ,
વૃદ્ધમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં વૃદ્ધ થઈ. ક્યાંક ક્યાંક મને મહારાષ્ટ્રની પાવન ભૂમિમાં સન્માન મળ્યું. ક્યાંક ક્યાંક મને મહારાષ્ટ્રની પાવન ભૂમિ ત્યાં મને સન્માન મળ્યું. પણ વળી ગુર્જર પ્રાંતની અંદર આવતા ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર પ્રાંત આવ્યો ત્યાં હું જીર્ણ બની, પાંગળી બની. ભક્તિ કરવી પણ કોઈને જ્ઞાન વૈરાગ્ય જોતા. હે સાધુ પુરુષ, હે મહાપુરુષ, આપ તો મહાપુરુષ છો, ભગવાનની નજીક રહેવા વાળા છો. હું આપને પ્રશ્ન કરું કે હું એવું શું કરું જેનાથી મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને પુત્રને વળી હું સ્વસ્થ બનાવી શકું. આપ વિદ્વાન છો, આપ મહાપુરુષ છો, આપ મારી આ મતિનું નિરાકરણ કરી મારા કષ્ટમાંથી મને બહાર કાઢો. દેવઋષિ નારદ થોડી વાર ધ્યાન લગાવીને ભક્તિની સન્મુખ વળી વાર્તાલાપ શરૂ કર્યો છે. વૃથા ખેદયસે બાલ અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંબોજમ સ્મર દુઃખ ગમીષ્યંતિ. હે બાલા, તમે ખેદ ન કરો, વ્યર્થ દુઃખી ન થાઓ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણોનું તમે ચિંતન કરો અને એનું સ્મરણ કરવાથી તમારા દરેક પ્રકારના દુઃખ નષ્ટ થશે. અને હે દેવી, જ્યારે જીવાત્માના અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે એને ભગવાનની ભક્તિની અંદર પ્રેમ બંધાય. વાહ વાહ.